આણંદ શહેરમાં એનસીસી દિવસ નિમિત્તે 13 ગુજરાત બટાલિયનના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં એનસીસી કેડેટ અને અધિકારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આણંદના પીપલ્સ મેડિકલ કેમ્પસમાં વલ્લભ વિદ્યાનગરની 13 ગુજરાત બટાલિયનના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સવારે પ્લાસ્ટિકથી થતા પર્યાવરણને લઈને નો પ્લાસ્ટિક જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના શહીદ ચોક ખાતે સવારે એનસીસીના અધિકારીઓ અને કેડેટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નો પ્લાસ્ટિક જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી હરિઓમ નગરમાં સમાપન થઈ હતી અને ત્યારબાદ પીપલ્સ મેડિકલ કેમ્પસ ખાતે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પંકજ પારીખ સહિત અધિકારીઓ અને કેડેટ્સોએ રક્તદાન કર્યું હતું. आज एनसीसी दिवस के उपलक्ष्य में हमने आनंद सिटी में कुछ कार्यक्रम आयोजित किए थे. पहली चीज़ हमने अपने शहीदों को श्रद्धांजलि दी, सब कैडेट्स ने और बाकी यूनिट 13 गुजरात बटालियन ऑन बिहाफ ऑफ वीवी नगर ग्रुप. उसके बाद हमने एक रैली निकाली यहाँ से, जिसमें प्लास्टिक के नुकसान और पर्यावरण पे उसके दुष्प्रभाव के बारे में पूरी जनता को अवगत कराया गया. इसके बाद हमने यहाँ पीएम पटेल कॉलेज में एक ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है, जिसमें कैडेट्स ने बढ़ चढ़कर हिस्सा लिया है और ये काफ़ी सक्सेसफुल प्रोग्राम रहा है. इसके अलावा हम ये मैसेज दे रहे हैं आज कि जो हम अपने प्रदेश में या जगह जहाँ पर हम रहते हैं उसके आसपास की जगह को हम स्वच्छ रखें और पर्यावरण को सुरक्षित रखें, ताकि हमारे आने वाली पीढ़ी को हम एक अच्छा ज़िंदगी दे सकें.